નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ઐતિહાસિક નગરી પાટણમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સંત સમાજ, હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોનો વિશાળ જન આક્રોશ જોવા મળ્યો છે. શહેરના ટીબી 3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી એક ભવ્ય ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં ગૌ સંરક્ષણ અને ગૌ સંવર્ધન માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. ટીબી 3 રસ્તા ખાતેથી પ્રસ્થાન થયેલી આ ગૌ સન્માન યાત્રામાં સાધુ સંતો, મહંતો, વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન જય ગૌ માતા અને ગૌ હત્યા બંધ કરો જેવા ગગનભેદી નારાઓથી સમગ્ર પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું. ગૌ સન્માન યાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ સંતો અને ગૌ સેવકોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા અને ગૌ વંશના રક્ષણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.